આખા શહેરમાં ગંદુ પાણી, આખા શહેરમાં રોડ રસ્તા ખોદેલા છે, નાગરિકો સભામાં જવાબ આપવા લાયક છે. 44ના કલમના એક વર્ષથી જવાબ નથી આપી શકતા. ત્યારે હવે સભા એવોર્ડ કરવા માટે પહેલા તો 2 સભામાં સભા કરી, હવે એક સભામાં કોઈ રીતે યેલ કેલ કરીને કોર્પોરેટર્સને ઉશ્કેરી અને સીધા એજન્ડા પર આવીને સભા બરખાસ્ત કરી દેવાની, રાજ્યસભા સમાપ્ત કરવાની જે રીતની નવી પ્રણાલિકા શરૂ કરી છે, આ જોતા સ્પષ્ટ લોકશાહી દેખાઈ રહ્યું છે. આ સભા નથી, આ ડિક્ટેટરશાહી છે. અને ડિક્ટેટરશીપનો મતલબ એ થયો કે કોઈની અવાજ સાંભળવાની નહીં, રૂપિયા કમાવાના રૂલ ચલાવવાની કોર્પોરેશનમાં અને ઝોન ચેન્જ કરી અને આ વડોદરા શહેરને ધકેલવાનું અને એનો પ્રશ્ન પૂછે તો જવાબ નહીં આપવાનો, ઉપરથી દાદાગીરી કરવાની. એટલી ખરાબ દયનીય હાલત છે. આ લોકો સત્તા પર બેઠેલા લોકોને જવાબદારીમાંથી ભાગવું છે. આ નિષ્ફળ તંત્ર છે. ભાજપની જે અત્યારે સત્તા છે એ હિટલરશાહીના રીતે વડોદરા શહેર ચલાવે છે. સત્તા પક્ષ પહેલી વાર એવું છે કે પ્રજાના પ્રશ્નોના જવાબ ના આપવા પડે એટલે સભાની અંદર કામો લઈને ભાગી જાય છે. વડોદરા શહેરના જે પ્રાણ પ્રશ્નો છે કે ભાઈ વિશ્વામિત્રીની કામગીરી તમે કરાઈ એવું કહો છો, તો કેટલી કામગીરી થઈ, કેટલી બાકી છે, અને વડોદરા શહેરમાં ચાલુ વર્ષે પૂર આવશે કે કેમ એનો જવાબ માંગ્યો, માત્ર એમાં ઉશ્કેરાઈ ગયા. ઉશ્કેરાઈને જેમ તેમ જવાબ આપવા લાગ્યા, વિરોધ પક્ષનો અવાજ દબાવવા લાગ્યા.